નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ટોપ 10 ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। ટોપ 10 ન્યૂઝ પર નજર કરીએ તે પહેલા એક મહત્વના બ્રેકિંગ પર નજર કરી લઈએ। મોરબીમાં આજે ભાજપના બે નેતાઓ વચ્ચે જોવા જેવી થઈ છે। મુખ્યમંત્રીના આગમન પહેલા બે નેતાઓ વચ્ચે તું મેં થઈ। ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ તાલુકા પ્રમુખ બાખડ્યા હતા। સ્ટેજ પર જ બંને નેતાઓ વચ્ચે રકઝક થઈ ગઈ। કાંતિ અમૃતિયાએ અરવિંદ વાસડિયાને નીચે ઉતરી જવા માટે કહ્યું હતું તો પૂર્વ જિલ્લા પ્રમુખે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। વિગતો સાથે સંવાદદાતા રવિ સાણંદિયા જોડાઈ ગયા છે। રવિ, શું વધુ વિગતો છે? જે પ્રકારે સ્ટેજ પર જ બે નેતાઓ બાખડી પડ્યા હતા। બિલકુલ થી જિજ્ઞાસા, જે રીતે વાત કરવામાં આવે તો મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આ ભાજપની અંદર કોલ્ડ વોર છે તે જોવા મળી રહી છે। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે મુખ્યમંત્રીનો આજરોજ કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ પહેલા જ્યારે મુખ્યમંત્રી આવે તે પહેલા જ સ્ટેજ ઉપર ભાજપના બે નેતાઓ છે તે બાખડી પડ્યા હતા। જે પ્રકારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને કહી શકાય કે પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ જે અરવિંદ વાસડિયા છે તેમની વચ્ચે રકઝક છે તે જોવા મળી હતી। સમગ્ર કહી શકાય કે આ જે કિસ્સો છે તે કિસ્સો કેમેરાની અંદર કેદ થયો હતો ને જે રીતે ધારાસભ્ય પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જે અરવિંદ વાસડિયા છે તેમને રીતસરના ખખડાવ્યા હતા અને સ્ટેજ નીચે ઉતરવા માટે કહ્યું હતું। તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યો હતો। પરંતુ કહી શકાય કે પૂર્વ જિલ્લા ભાજપના જે પ્રમુખ છે રણછોડભાઈ દલવાડી તે વચ્ચે આવી અને જે અરવિંદ વાસડિયા છે તેમને સ્ટેજ નીચે લઈ ગયા હતા અને સમગ્ર મામલો છે તે થાળે પડ્યો હતો। પરંતુ જે પ્રકારે કહી શકાય કે આજરોજ મુખ્યમંત્રીએ મોરબીની અંદર વિવિધ લોકાર્પણ અને જે ખાતમુહૂર્તના કાર્યક્રમને લઈને પહોંચ્યા હતા તે પહેલા જ ભાજપના નેતાની અંદર જે કહી શકાય કે આંતરિક નખો છે તે ચરમસીમાએ સામે આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। બિલકુલ રવિ, આભાર જાણકારી માટે। તો જે પ્રકારે પૂર્વ જિલ્લા પ્રમુખે વચ્ચે પડીને આખો મામલો થાળે પાડ્યો હતો, પરંતુ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ તાલુકા પ્રમુખ સ્ટેજ પર જ બાખડ્યા હતા। બંને નેતાઓ વચ્ચે રકઝક થયા બાદ કાંતિ અમૃતિયાએ અરવિંદ વાસડિયાને નીચે ઉતરી જવા માટે પણ કહ્યું હતું। તો આ દરમિયાન પૂર્વ જિલ્લા પ્રમુખે વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો હતો। મહત્વનું છે કે મોરબીમાં આજે કાર્યક્રમ હતો જ્યાં સીએમ પહોંચ્યા હતા। સીએમના આગમન પહેલા બે નેતાઓ વચ્ચે તું મેં થઈ હતી અને એ સમયના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કાંતિ અમૃતિયાએ અરવિંદ વાસડિયાને નીચે ઉતરી જવા માટે પણ કહી રહ્યા છે। જોકે એ દરમિયાન જ બંને નેતાઓ વચ્ચે જે રકઝક થઈ અને કાંતિ અમૃતિયાએ અરવિંદ વાસડિયાને નીચે ઉતરી જવા માટે કહ્યું ત્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ પણ ત્યાં પહોંચ્યા હતા અને બંને વચ્ચે ચાલી રહેલી રકઝકને શાંત કરાવી હતી। મામલો થાળે પાડ્યો હતો। મુખ્યમંત્રીના આગમન પહેલા જ બંને નેતાઓ વચ્ચે રકઝક થતી જોવા મળી હતી। કાંતિ અમૃતિયાએ અરવિંદ વાસડિયાને નીચે સ્ટેજ પરથી ઉતરી જવા માટે પણ જણાવી દીધું હતું। જોકે પૂર્વ જિલ્લા પ્રમુખ ત્યાં પહોંચે છે અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ત્યાં પહોંચે તે પહેલા જ બંને નેતાઓ વચ્ચે આ રકઝક થતી જોવા મળી હતી। મોરબીમાં આજે ભાજપના બે નેતાઓ વચ્ચે જોવા જેવી થઈ હતી। જોકે પાછલા ઘણા સમયથી આ પ્રકારે આંતરિક વિખવાદ ચાલતું હોવાના સૂર જોવા મળી રહ્યા છે। એવામાં આજે જાહેર મંચ પરથી આ દ્રશ્યો જોવા મળ્યા જ્યાં મુખ્યમંત્રીનું આગમન થાય તે પહેલા જ ભાજપના બે નેતાઓ વચ્ચે તકરાર થઈ અને આ રકઝકના દ્રશ્યો પણ જોવા મળ્યા જ્યાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ તાલુકા પ્રમુખ છે એ બાખડતા જોવા મળી રહ્યા છે। સ્ટેજ પર જ બંને નેતાઓ વચ્ચે રકઝક થઈ હતી। કાંતિ અમૃતિયાએ એટલે સુધી કે અરવિંદ વાસડિયાને નીચે ઉતરી જવા માટે કહ્યું હતું। જો કે પૂર્વ જિલ્લા પ્રમુખ ત્યાં આવે છે અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જિલ્લામાં પાછલા ઘણા સમયથી આ જ પ્રકારે આંતરિક જૂથવાદ ચાલતો હોવાનું સામે આવી રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે। એવામાં આ દ્રશ્યો ફરી એક વખત સવાલ ઉભા કરી રહ્યા છે કે આખરે કઈ બાબતને લઈને આ પ્રકારે રકઝક થઈ રહી છે। મુખ્યમંત્રીનું આગમન થાય તે પહેલા જ બે નેતાઓ આ પ્રકારે જાહેર મંચમાં તું મેં કરી રહ્યા છે, એટલે કે રકઝક થતી જોવા મળી રહી છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયા દેખાઈ રહ્યા છે દ્રશ્યમાં અને પૂર્વ તાલુકા પ્રમુખ છે એ બાખડતા નજર પડી રહ્યા છે। સ્ટેજ પર જ બે નેતાઓ અને રકઝક થાય છે જ્યાં કાંતિ અમૃતિયા અરવિંદ વાસડિયાને સ્ટેજ પરથી નીચે ઉતરી જવા માટે પણ કહી દે છે ત્યારે જ પૂર્વ જિલ્લા પ્રમુખ વચ્ચે પડે છે। તેઓ સ્ટેજ પર આવે છે અને આખો મામલો છે એ થાળે પાડતા નજર આવી રહ્યા છે અને વાતને અહીં જ બંધ કરી દેવા માટે તેઓ કહી રહ્યા છે।